પછી નિર્મળાનંદ સ્વામીએ પૂછ્યું જે કેમ સમજીએ ત્યારે પ્રભુના સંતનો મહિમા અતિશય જણાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે મત્સ્ય, કચ્છ, વરાહ, વામન, પરશુરામ અને રામકૃષ્ણાદિક એ જે ભગવાનના અનંત અવતાર તેનો મહિમા વિચારે જે ભગવાને રામકૃષ્ણાદિક અવતારે કરીને અનંત જીવનો ઉદ્ધાર કર્યો છે તે ભગવાનના આ સંત છે. તેનો મારે સમાગમ મળ્યો છે. તે માટે હું પણ અતિ બળભાગી છું એમ સમજે તો દિવસે દિવસે સંતનો મહિમા અતિશય જણાતો જાય. પછી નારાયણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહને વિશે જીવ અન્વયપણે કેમ છે ને વ્યતિરેકપણે કેમ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જ્યારે દેહને વિશે સુખ દુઃખનો યોગ થાય છે ત્યારે તે સુખ દુઃખને જીવ પોતાને વિશે માને ત્યારે તે જીવ અન્વયપણે છે. અને જ્યારે ત્રણેય દેહના સુખ દુઃખથી પોતાને ન્યારો સમજે ત્યારે એ જીવ વ્યતિરેક છે. પછી શૂન્યાતીતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે જ્યારે સત્સંગ કરે છે ત્યારે તો સંતમાને સત્સંગીમાં અતિશય હેતો હોય અને પછી કેમ ઓછું થઈ જાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે પ્રથમ તો એને સંતને વિશે અલૌકિક મતિ હોય ને પછી તો તે સંતનો અલ્પદોષ જોઈને પોતાની કુબુદ્ધિએ કરીને જાજો દોષ પરઠે છે. પછી એની અસદવાસના થઈ જાય છે. તેણે કરીને સંતને વિશે ઓછો ભાવ થઈ જાય છે. તે જો વિચારીને અસદવાસનાને ટાળે તો પ્રથમ હતો તેવો શુદ્ધ થાય અને જો સદવાસના ન ટાળે તો અંતે જતા વિમુખ થઈ જાય છે. પછી પ્રસાદાનંદ સ્વામીએ પૂછ્યું જે જીવને મોક્ષનો શો હેતુ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જેમ સંત કહે તેમજ સંશય રહિત કો કરે એ જીવને મોક્ષનો હેતુ છે. નિર્મળાનંદ સ્વામી શ્રીમાને એક અલૌકિક પ્રશ્ન પૂછ્યો કે તમારા જે આ સંત છે એનો અતિશય મહિમા કેમ સમજે?
મહિમા એટલે મોટપ કેમ સમજાય? ત્યારે એ ભગવાને એ પ્રશ્નમાં તમામ અવતારોને લાવી એમની વાત કરી. અને ભગવાન સ્વામિનારાયણ જે છે એ પુરુષોત્તમ નારાયણ છે, એના આ સંત છે. ત્યારે જે ભગવાન અનંતકોટી સંતો આ પૃથ્વી પર લાવ્યા એ ભગવાન સ્વામિનારાયણને ઓળખાવા માટે લાવ્યા. એટલે એ જાણે જ છે. પાંડવીના એક પૂજા કરી પૂજા કરીને એક ભગત થઈ ગયા. એણે વિચાર કર્યો કે આ ભગવાન મળે અને ન મળે તો પછી દેહ છોડી દેવું. પછી ફર્યો બહુ બધું જોયું, નદીઓ જોઈ, સમુદ્રો નાયો, નદીઓ નાયો, સાધુ બહુ જોયા, ક્યાંય ભગવાનનો મેળાપ ન થયો. પછી બહુ વિચાર કરીને સમુદ્રમાં જઈશ અને ત્યાં એક પાણી સમુદ્રનું વહેણ આવે ત્યારે મહાદેવજીનું એક મંદિર ત્યાં આખું ઢંકાઈ જાય પાણીથી, અને જ્યારે વેળ ઉતરી જાય એટલે મંદિર ખુલ્લું થાય. એટલે આ પૂજાએ શું કર્યું કે મહાદેવજીના લિંગને બથ ભરું. એટલે મહાદેવજી આ બ્રહ્માંડના દેવ છે, એટલે મને એવો યોગ આપે કે ભગવાન મને મળે. એટલે લિંગને એને બથ લીધી અને એ પાણીનું જે વેન છે એ મને અંદર લઈ જશે, એટલે મારું મૃત્યુ થશે. પછી પાણીનું વેન જ્યારે આવે ત્યારે એ ધકેલીને બહાર કાંઠે કાઢી નાખે. એમ 2-3 વખત એને પ્રયોગ કર્યો. પછી દેવતાઓએ વિચાર કર્યો કે આને ભગવાનના સાધુ મળ્યા નહીં, એટલે આ પૃથ્વી પર ભગવાન છે અને ભગવાનના સાધુ છે, પણ એનો જોગ આને થયો નથી. પછી દેવતાઓએ પરથી કહ્યું, હે પૂજા રાજન, તારા ગામમાં ભગવાનના સાધુ આવ્યા છે અને એ તને ભગવાન મેળવી આપશે. પછી પૂજાભાઈ ગામમાં આવે છે અને ચોરે સાધુ ઉતરેલા છે. સાધુને સીધો જ કહે છે તમે ભગવાનના સાધુ છો, નહીં તો અહીં તો બાધુ છે મોટા ભાગના. સીધું જ કે તમે ભગવાનના સાધુ છો, ભગવાનના સાધુ છો. ત્યારે આ સંતો તો જાણતા જ હતા, એને ખબર જ હતી. પણ તને કોણે કહ્યું કે? તો કે દેવતાઓએ આકાશમાંથી વાણી ઉચ્ચારી, એણે કહ્યું. એમને જમાડશે, પૂછશે અને મને ભગવાનનો મેળાપ કરાવો. ત્યારે કહ્યું કે ગઢપુરમાં બિરાજે છે. એ પૂજાભાઈ સ્વામિનારાયણને ભેગા થશે, ભગવાનના એકાંતિક ભક્ત થશે અને તને કરીને, મને કરીને, ધને કરીને અને કુટુંબને ભગવાનમાં જોડશે. એટલે આ પૃથ્વી ઉપર જે સંત આવ્યા એ ભગવાનના સંત. ત્યારે તમે ભગવાન સ્વામિનારાયણ જે ધામમાંથી સંતો લાવ્યા એનું લખાણ તમે કાયમ વાંચતા રહેજો અને એનું એક કીર્તન બોલશો તોય તમને શાંતિ વળવાની. એ ભગવાનના સંતોએ લખ્યું છે. અને જે ભગવાનના સંત નથી એમાં બીજું કંઈ છે નહીં. એ શું કે તારે 2 લડકા હો. હવે આ વાંદરાને 40 થાય છે, તેરા ઘર ભર્યા રહે, અહીં તો ઓણ ખાલી થઈ ગયા. આવા લાવા છે તો હાથ જોવે ત્યારે આ રીતો અહીં મળે છે. એટલે અમેરિકા જવાનું વહેલું થશે. ત્યાં હમણાં છાપ મારી અમેરિકાની, પહેલાં નથી કોઈના હાથમાં. અહીં આવા લાવા છે. ભગવાનના સંત નહીં, આ પુરુષોત્તમ નારાયણના સંત. એણે નિષ્કુળાનંદ સ્વામી કે મારી આંખને ધન્ય છે પુરુષોત્તમને જોયા, મારા હાથને ધન્ય છે પુરુષોત્તમનું શરીરને મેં દાબ્યું. ત્યારે જે શ્રી મહારાજ સંત લાવ્યા એ પુરુષોત્તમના સંત હતા અને એણે અનેક જીવોનો ઉદ્ધાર કર્યો. અને એ ઉદ્ધાર કરવાની રીત એમણે આખી લખીને એના ઉપરથી બધાને ચાલુ. ત્યારે ભગવાન સ્વામિનારાયણમાં જોડનાર, જેમ સંસારમાં લગ્નનો વિધિ જોડનાર જેમ બ્રાહ્મણ આવે છે, એમ ભગવાનમાં જોડાવનાર આ સાધુ સંતો છે. અને બધું જ એણે લખ્યું કે એટલે આ જે મુક્તાનંદ સ્વામીનું તમે વાંચો, બ્રહ્માંજીનું વાંચો, મંદિરો કરેલા એના, શાસ્ત્રો કરેલા એના, ગામડે ગામડે મંદિરો કરેલા એમના. એટલે જીવનો મોક્ષ કરવા માટે ભગવાન અક્ષરધામમાંથી સંતો લાવ્યા. એ સંતો
પુરુષોત્તમનું લખાણ જે છે એ તમને ભગવાન ભેગું કરી દે. ક્યાંય તમને જેણે જેણે એ સંતોએ લખાણ કર્યા છે એની જાતને એટલી બધી નીચે પાડી છે. હું દાસી છું, હું તેરી ચેરી છું, ચાકર છું, એવા શબ્દો એમણે વાપર્યા છે. પણ ભગવાનને ભેળા કરી દીધા છે. એ નિર્મળાનંદ સ્વામીનો પ્રશ્ન છે, એને જો વધારે સમજવાનો હોય તો ઘણો સમય એમાં કાઢવો પડે, એટલું સજી મહારાજ કહ્યું છે. પણ આપણે ટૂંકામાં ટૂંકું એટલું સમજવાનું કે જેની તમે આરતી રોજ બોલો છો એ ભગવાનના સંતની બોલો છો, વંદના પદ બોલો છો એ ભગવાનના સંતના બોલો છો, જે કંઈ પરમહંસોએ લખ્યું છે એ ભગવાનના સંત છે. અને એ આ પૃથ્વી પર કોઈ જોયેલું નહીં એવું એ જીવન જીવ્યા અને એ રીતે રાત દાડો ફરીને પુરુષોત્તમને ઓળખાવ્યા. એટલે તમે જ્યારે જ્યારે વાંચો ત્યારે એ સમજીને જ વાંચવાનું આપણે કે આ ભગવાનના સંતનું વાંચીએ. એટલું એમણે લખ્યું છે, એ વાંચવાનો એને સમજવાનો આગ્રહ રાખો તો તમારું રૂડું થયા વગરનું રહેવાનું નથી. એટલું એમણે લખ્યું છે. શ્રી મહારાજે અક્ષરધામમાંથી સંતો લાવ્યા, એણે જે લખ્યું છે એ તમે વાંચશો તો એ ભગવાનના સંતનું વાંચો છો અને ભગવાન ભેળા તમને કરી દે છે. એ છૂટા પાડશે નહીં કોઈ. એ એમનો જે પ્રશ્ન હતો એનો ભગવાને આ ઉત્તર કર્યો. પછી નારાયણાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પાછો પૂછ્યો છે, એ પણ એટલો અલૌકિક છે. એમ શ્રીજીમાને પૂછે છે, આ જે દેહમાં કેમ છે, દેહની બહાર કેમ છે? ત્યારે સ્થૂળ એટલે આ બેઠું તે, સૂક્ષ્મ અંદર ચાલે છે તે, અને ક્યાં એની વૃત્તિ ચોટી છે એ 3 દેહ છે. આ શરીરમાં બીજા 2 અંદર રહેશે. એ જે જીવ જે છે દેહનીથી છૂટો કેમ છે ને અંદર કેમ છે, એવો એક અલૌકિક પ્રશ્ન પૂછ્યો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે, જો સુખ દુઃખને આ જીવ માની લે તો એ જીવ દેહની અંદર રહેશે. ત્યારે એને માન્યું. હવે આ સુખે રહેવાનું નથી અને દુઃખે રહેવાનું નથી, બધું છૂટી જવાનું. એણે માન્યું કે હું સુખી છું, તે સુખે જતું રહેવાનું છે. આ પૃથ્વી પર મોટા મોટા રાજાઓ ચાલે, ત્યારે એને ન માનવું, સુખ દુઃખને ન માનવું, ત્યારે એ અન્વય અને વ્યતિરેક, અન્વયપણે છે ન માને ત્યારે એમ, અને 3 દેહના સુખ દુઃખથી પોતાને ન્યારો સમજે. હવે ન્યારો એટલે જુદો સમજવાનો. ત્યારે આપણા સંતો આ 3 દેહથી ન્યારા વર્ત્યા. એ સુખ દુઃખને માનતા નહીં, કશું દેહને જ માનતા નહીં. એટલે એની ઘણી આની તો ભગવાને આ પણ આટલું આપણે જાણી રાખવાનું. બહુ સુખે કરીને આનંદ નહીં માનવાનો, દુઃખે કરીને આ 2 જતું રહેવાનું છે. અને આ જીવ છૂટો પડવાનો છે. બધા આ જ ગોખીને બેઠેલા છે, અંદર છે બધા જ. દેહમાંની અંદર જ બધું માને છે. હું સુખી છું, દુઃખી છું, હું આમ છું, જાત જાતનું માને છે. એ એકે નથી રહેવાનું. હું કુળવાન છું, એ તો બધી ઘણી વાત એના ઉપર લખી છે, પણ એ માનેલું રહેવાનું નથી, એ છૂટું પડી જવાનું. ત્યારે આપણે આ સ્વામીના પ્રશ્નથી અને શ્રીજીમાના ઉત્તરથી એટલું માનવું કે સુખ અને દુઃખ એ બંને જતું રહેવાનું છે. એને બહુ માનવાનું નહીં, અને જીવને થોડો છૂટો પાડીને પરમેશ્વરનું ભજન. શ્રીજી મહારાજના વખતમાં એ કેમ છૂટું પાડવું, એમણે એક આજ્ઞા કરેલી, તમારા શરીર પર એ સંતો સર્પ ચડે, વિષી ચડે, કે એવું ઝેરી પ્રાણી ચડે તોય તમારે એને કાઢવું નહીં. હવે કેટલા છૂટા પડ્યા. અત્યારે હાલ પણ કોઈ સંસાર મૂકીને મંદિરમાં આવે તો એની નાત જાત જતી રહે, અને મૂકી હોય તો જ આવ્યા નહીં. આનો દીકરો ન કહેવાય, આનો શિષ્ય કહેવાય, એનું નામ પણ ફેરવી નાખે. ઘેર હોય ત્યારે ગાંડાભાઈ, અહીં બીજા નામ હોય, વૈકુંઠાનંદ, દેવાનંદ, બ્રહ્માનંદ. અહીં કોઈ અટક ન લખાય, અને બીજે બધે અટક. પટેલ સાહેબ, શેઠ સાહેબ, જાત જાતની અટક ચોંટાડે, આમાં જાય.
ત્યારે સુખને અને દુઃખને આપણે માનીએ એટલે આ દેહની અંદર આપણે રહીએ છીએ. અને એ માનેલું રહેવાનું નથી પાછું, એ સદી મહારાજ સમજાવે છે. પણ એ પ્રશ્ન જે પૂછે છે એ જ આ વાત સમજી એમણે આ પ્રશ્ન પૂછ્યો અને ભગવાને આ ઉત્તર કર્યો. સુખ દુઃખને તમે માનો તો એની અંદર છો, દેહમાં છો. ન માનો ત્યારે વૃત્તિરેક છો, જુદા છો. એ જુદા પડવાની જે આખી રીત છે એ ભગવાને બીજામાં ઘણામાં સમજાયું પાર વગરનું. આ દેહને તો માનવું જ નહીં, તો સુખની તો વાત જ ક્યાં છે. આ દેહને માનવું જ નહીં. હવે બધાએ દેહને માનીને બેઠા, પછી એને છોડે. દેહને તો પોતાનું રૂપ માનવું જ નહીં. ત્યારે દેહને ન માન્યું ત્યારે આ શ્રેષ્ઠ કામ કરી શક્યા. જો દેહને માન્યું હોત તો એ આગળ ક્યાંય જઈ શકત નહીં. તમે છો કોઈ દાડો ગામડે જઈ અને ભગવાન ઓળખાવાનું કામ ન કરી શકે. અને જે સાધુ થાય તે ગામડે જાય અને ભગવાનને ઓળખાવે. શું એણે કર્યું એ જુદા પડ્યા છે. અને તમે 3 દાડા ઉપદેશ કરવા ગયા હોત તો પહેલો તો તમારો વેશ જોઈને લાગુ ન થાય. લેંઘો કડકડતો, પટ્ટો, વીંટીયો, આ ઉપદેશ કરવા નીકળ્યા. પેલા ગોપીઓએ કહ્યું ને ઉદ્ધવજીને કે તમે આ દેહનો ને આત્માની શી વાત કરો, તમારા શરીર પર તો હોવાનું ચડાવ્યું છે, પાછા જાઓ આયા ત્યાં ત્યાં. તમને એટલો બધો મોહ શરીર પર શું છે? શરીર પર મોહ છે એટલે તમને કૃષ્ણમાં મોહ હોય જ નહીં. કે અમને શું ઉપદેશ કરવા આવે આત્માનો? અને આ જાતના એને સેલ્સમેન કહે, ઓછા આંટા મારે, ચાના સેલ્સમેન, હાબુના, ફલાણાના, ઘેર ઘેર ફરે. પણ સ્વામિનારાયણના સ્વરૂપ ઓળખાવનારા સેલ્સમેન મળે એ અમારું કામ નહીં. શું છે? પેલામાં ચોંટી રહેલો છે શરીરમાં. અત્યારે તમે અલૌકિક ભૂમિમાં બેઠા છો, અલૌકિક સાંભળી રહ્યા છો. પણ અમને કંઈ ખબર આવે કે તારા બાપ કંઈ મોટરમાં એક્સિડન્ટથી ઊભો જ ન રહે ને, મને જ પૂછવા ન રહે ને. કેટલાક ભાઈ હું બોલાવું, કાગળ લખું, તેડાવું ત્યારે આવે, પણ જાય ત્યારે મને પૂછવા ન રહે. કારણ કે પૂછવું રહેવાનું કહેતો તે ગડગડતી જ મેલે રાતે. જા તારે તું ખાડા ખોજ હારી પેઠે. ત્યારે એ માનીએ તો રહેવાનું નથી. એટલે એ સ્વામીએ 3 વસ્તુ પૂછી. સ્થૂળ સૂક્ષ્મને કારણ, એમાં જીવ અન્વયપણે કેમ છે ને વ્યતિરેકપણે કેમ છે, અંદર કેવી રીતે છે અને બહાર કેવી રીતે. કે સુખ દુઃખને માને એટલે અંદર છે, એ જીવ દેહમાં ચોંટેલો છે. અને જીવ એ તરણેમાંથી બહાર નીકળે ત્યારે એ બહાર છે. સુખ દુઃખને માને ત્યારે એ પ્રશ્ન છે, એમાંથી આપણે આટલું જાણવાનું. આ તો અલૌકિક પ્રશ્ન કહેવાય, અલૌકિક ઉત્તર કહેવાય. એમાંથી જાણવાનું કેટલું કે આપણે બહુ દેહમાં રહેશું તોય રહેવાશે નહીં, અને સુખ દુઃખ એ જતું રહેવાનું, સુખે જતું રહેવાનું છે. અત્યારે ઘણાને પૂછે લોક, બધું સારું હોય ત્યારે પૂછે ત્યારે લોકો કહે કે કેમ છે? કે હવે તો એ લીલા લહેર છે, છોકરાના ઘેર છોકરા, શું કરવા તાર નહીં આ મૂકવા પડે. અને દૂધણીઓ ભેંસો 4 છે, હળી ઊભો રાખે એવો ચા પીએ છીએ. અને ભગવાનની એટલી બધી મેળ થઈ છે, પૈસા જોઈએ એટલા છે. અને મકાન તો એવું કર્યું છે કે મૂકવાનું જ મન ન થાય, એટલે મહિને બેહી રહ્યો છે. આ બધું નંદ સંતોએ એ તો બધું વિજ્ઞાન જાણતા હતા કે ભગવાન ભજવામાં ને નડે છે શું? કે એને ગાદી નડે છે, તકિયો નડે છે, ગાલ મસરિયા મૂકીને હોઈ રહ્યા. હવે આ મંદિરમાં શું મળ્યું? એક દિન ભોંય બિસાના હૈ. કોણ કે? બ્રહ્માનંદ. ભોંય બિસાના, હા પાછરા વગરનું જ. ગાડલું ને ગોદરીને એમને હોડાવે નીચો જ. કારણ કે જમે માર્યો હોય એટલે લુગડા બધા બગડી ગયા હોય એટલે હેઠો જ ઉતાર્યો. એને કહી દે ને હેઠો ઉતાર્યો. એક દિન ભોંય બિસાના હૈ. એટલે આપણે જે માનીએ એ રહેવાનું નથી. એટલે આમાંથી વધારે આપણે ન સમજી શકીએ, ન પાળી શકીએ,
તો એટલું તો ધ્યાન રાખવાનું, થોડોક જીવ ભગવાનમાં રાખતા શીખ, આમાં રહેવાશે નહીં. અને જે આ વાતને બિલકુલ સમજતા નથી અને દેહમાં ચોંટ્યા છે અને દેહમાંથી નીકળતા નથી જ, કોઈ રીતથી ક્યાંય આગળ ધ્યાન ભજન કરતા નથી, તે અહીંયા ભૂત અને પ્રેત થાય છે. કોકને તમે પૂછો કે મંદિર હાલને, એ તો ગઢપણમાં જવાય કે છે, હમણાં હોય ગઢપણમાં ગોવિંદના ગુણ ગાશું. એટલે આ ગઢપણમાં ગવાતું છે બધું લબડી જાય તારે. આ લશ્કરમાં ઠોઠાને લઈ જાય, ગરડાને, આ પોલીસ ખાતાની ભરતી ભરે તારે ગરડાને લઈ જાય, અડે જ નહીં. એને 50 વર્ષથી એ કાઢી નાખે છે, એને રિટાયર કહે છે, રિટાયર. એટલે આ વ્યતિરેક અને અન્વય, એટલે આપણે વ્યતિરેક થવાની ટેવ પાડવાની અને સુખ દુઃખને માની લેવાનું બહુ નહીં, અને એની બેની વચ્ચે ભગવાન એ આમાંથી આટલું જ આપણે સમજવાનું છે. અને જે આ વાત સમજતા નથી એ જીવતાય સુખી નથી અને મરીને તો થવાના જ નથી. એ નારાયણાનંદ સ્વામીએ પૂછ્યું છે, અલૌકિક પૂછ્યું, અને ભગવાને ટૂંકાણમાં અલૌકિક એનો ઉત્તર આપ્યો. એટલે સુખ દુઃખને બહુ માની લેવા જેવું નથી, કારણ કે મૂળે રહેવાનું નથી. એટલે પછી એટલે જુદું પડવાની થોડી ટેવ પાડવી. જેટલું જુદું પડીએ, દેહમાંથી જીવને છૂટો પાડીએ અને જેટલું ભગવાન ભજીએ અને આ ધ્યાનમાં રાખીએ તો ઘણું સારું કામ થાય. આટલું જ આ પ્રશ્નમાંથી આપણે સમજી શકીએ. એવો અલૌકિક પ્રશ્ન પૂછ્યો અને અલૌકિક ભગવાને ઉત્તર કર્યો. જે સંતો શ્રીમાને પ્રશ્ન પૂછે છે એમની જોડે ને જોડે જ રહેશે, એમને બધો પ્રત્યક્ષ અનુભવ હોય છે. એટલે શ્રીમાનને શૂન્યાતીતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે આ સત્સંગ કરે છે, એટલે તમારો સંગ કરવાનો જે પ્રયત્ન કરે છે, સત્સંગ કરે છે ત્યારે એને હેત હોય છે, પછી ઓછું કેમ થઈ જાય છે, એનું શું કારણ છે? વધવો જોઈએ અને બધે ઘટે છે કેમ? એ શું વસ્તુ નડે છે આડી? ત્યારે શ્રીજી મહારાજ કહે છે, પહેલી એની જે મતિ છે અલૌકિક હોય કે આ લોકના આ છે જ, અને પછી શું થાય, અલ્પ જેવો દોષ જોવે એ સંતમાં, એ દોષ જોયો એ એને કુબુદ્ધિ છે, એ સારી બુદ્ધિ નથી. એને કારણે વધારે એમાં દોષ પછી નહીં. પછી એ સંતનો સંગ તૂટ્યો એટલે અવળી વાસના વધે, પછી અવળી વાસના વધે એટલે આ ઓછું થઈ જાય. જે સત્સંગ કરાવનાર અને ભગવાનમાં જોડનાર, જે ભગવાન ધામમાંથી લાવ્યા તે સંતો, એમાંથી એને દોષ હોય એનાથી પછી વધારે સૂજે. દોષ સૂજે એટલે કુબુદ્ધિ છે. કુબુદ્ધિ એટલે સત્સંગની બુદ્ધિ કપાઈ ગયેલી છે, પહેલી બુદ્ધિ વધારે છે. પછી એ સત્સંગમાંથી વ્યવહારની બુદ્ધિમાં જતો રહે એટલે અસદવાસના થાય. આ સદવાસના. તમે જે ભગવાન ભજો, સત્સંગ કરો, માળાવો ફેરવો, શાસ્ત્ર વાંચો, એ સત્સંગ છે અને સદબુદ્ધિ છે, સદવાસના છે. એ વાસના તમને અતિ પ્રેરણાદાયક બને, અને જગતની વાસના છે એ દુઃખદાયક છે. આ જગતની અસદવાસના જેણે કરી છે એ જીવતાય ભૂત પ્રેત જેવો છે ને મરીને પણ ભૂત પ્રેત જ થાય છે, નીકળતું કાંઈ નથી. એક સંત હતા, એને નકોરડી એકાદશી કરેલી, અને એક હરિભગત બહુ સારા, તે સ્વામી માટે ઢેબરા દહીં લાવ્યા સવારમાં 5 વાગે, અને સ્વામી જમે પછી હું પ્રસાદી લઈશ. એ જમવા બેઠા. એને કહ્યું કે અમારે અત્યારમાં શું કામ તું લાવ્યો? કે ના સ્વામી, તમે કાલે પાણી પણ પીધું નથી અને ભગવાનનું ભજન કર્યું છે એટલે તમે જમો. સ્વામીએ ના પાડી, પણ હરિભક્તે આગ્રહ કર્યો, જમવા બેઠા. એમાં એક બીજો હરિભગત આવ્યો, સજેમાને દંડોત પ્રણામ કર્યા, પછી સ્વામીને જય સ્વામિનારાયણ કરવા ગયો. ત્યારે એને જમતા જોયા.
ત્યારે પેલો હરિભક્ત કે અત્યારે તમારે ક્યાં હળે જવું છે તો વહેલા ખાવા બેઠા. એ સ્વામી પછી ન જમ્યા કે આવું જોયું ત્યારે એને અવગુણ આવ્યો ને આપણો કહે છે જમ્યા નહીં. ભગવાને શું કર્યું કે જેવો એ ખાવા જાય તો દાળમાં નરા જીવડા ખદબદે, છાશ પીવે છાશમાં ખદબદે, એટલે મોઢામાંથી કશું લેવાય નહીં એનાથી. શું એણે કર્યું? એણે કર્યો અપરાધ કર્યો. નહોતો અવગુણ લેવાનો લીધો એણે. પછી સ્વામી પાસે આવ્યો ને દંડવત પ્રણામ કર્યા. સ્વામી મારો અપરાધ થયો, મારે ખાવું શી રીતે? કે કેમ ભાઈ? કે દાળ હોય તોય નરા જીવડા ખદબદે, દૂધમાં જીવડા ખદબદે, રોટલામાં જીવડા નરા દેખાય, એટલે મારે કોળીએ મોઢામાં શી રીતે મૂકવો? સ્વામીએ જાણ્યું કે હું ખાતા ઊભો થયો એટલે આને ભગવાને દંડ કર્યો. પછી ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન મારા માટે એને આવું નહીં કરતા. ત્યાર પછી એનેથી કહેવાનું. ત્યારે શ્રી મહારાજે સંત લાવ્યા. એ તો અલૌકિક હતા, પણ જોનારને પેલી કુબુદ્ધિ એટલે એને હવળું ના હોવું. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, વિનાશ થવાનો થાય ત્યારે કુબુદ્ધિ એને આવે. કુબુદ્ધિ, સુબુદ્ધિ ને કુબુદ્ધિ એટલે પછી અસદવાસના થઈ જાય. પહેલાંમાંથી છૂટ્યો. જે સંતો ભગવાનમાં જોડવા માટે આવ્યા એનો જ અવગુણ લીધો. પછી એ ચોંટી શકે જ નહીં કંઈ. એને ચોંટાડનાર જ નહીં કોઈ પરમેશ્વરમાં. પછી અસદ વાસના, અસદ એટલે અવળી બધી, એ અવળી વાસના થાય એટલે સત્સંગમાં એને પછી એ ઓછું થઈ જાય. સત્સંગમાં એ ઓછું થયું એટલે અવળું બધું થાય. પછી ત્યારે દાદા ખાચરના પત્ની શ્રી મહારાજને માગવાનું કહ્યું. ત્યારે કહ્યું છે મારે ઘેર રહે સંત સામટા, નિષદિન ગુણ તમારા ગાય માગો વરનાથજી. જેના ગુણ સાંભળીને ગુણિયલ બને એ સંત મારે ત્યાં કાયમ રહે. કહો પેલાને કોકનું આપેલું હતું અને સંત જમતા હતા એમાં જ અવગુણ લીધું. એનું લાવેલું તો હતું જ નહીં. એટલે આપણે આ એક અલૌકિક પ્રશ્ન પૂછ્યો છે કે સત્સંગ કરીને હેત પછી ઓછું કેમ થઈ જાય? એનું કારણ આવું આવે. શ્રી મહારાજ કોઈ સંતને કોઈ કારણવશાત ઉપદેશનો ઠપકો આપ્યો હોય અને કહ્યું હોય કે તમે બહાર જાઓ, દરબારમાં નહીં, તો સંત બહાર બેસી રહે તો દાદા ખાચર ન જમે. ત્યારે એમાં ગુણો નરા ઉતર્યા છે. એની કથાઓ નરી એના ગુણોથી લખેલી છે. શ્રી મહારાજ પૂછે, આમ જાણે એટલે પૂછે, દાદા તમે પ્રસાદી જમ્યા કે ન? મહારાજ કેમ જમ્યા નહીં? સંત જમ્યા નથી ને. ત્યારે આમાંથી આપણે એટલું જાણવાનું કે શ્રી મહારાજમાં અને શ્રી મહારાજ જે સંતો લાવ્યા એનું કંઈ પણ હોય તમે ગુણ ગ્રહણ કરો તો શ્રેષ્ઠ બન્યા વગર ન રહો. એટલે અવગુણને કારણે સંતનો સંગ તૂટી જાય એટલે અસદ વાસના વધે. અસદ એટલે અવળી, અને એ અસદ વાસના પછી ક્યાંય છૂટે નહીં. ત્યારે શ્રી મહારાજ કહે છે કે જો એ વિચારીને કે મેં આ ખોટું કર્યું અને એ અસદ વાસનાને ટાળે તો એ શુદ્ધ થાય ખરો. અને અસદ વાસના એટલે ભગવાન સ્વામિનારાયણનો જોગ, સંતનો જોગ એમાંથી છૂટી જાય અને એ માને જ નહીં તો અસદ વાસનાને કારણે એ સત્સંગમાંથી અને ભગવાનના યોગમાંથી વિમુખ થાય છે. વિમુખનો સીધો સાદો એટલો જ અર્થ થાય છે કે ભગવાન સામું જે મોઢું હતું એના જ્ઞાન સામે જે મોઢું હતું તે બંધ થઈ જાય છે
અને એને જગત સામે મોઢું થાય છે, એનો સાદો અને સરળ વિમુખનો અર્થ થાય. એટલે શ્રીમાને જે પૂછવામાં આવ્યું અને શ્રી મહારાજે ઉત્તર કર્યો, એમાંથી આપણે એ સમજવાનું કે શ્રીમાના વખતના જે સંતો આવ્યા એને જે કર્યું એનો તમે ગુણ લ્યો એટલે સદવાસના વધતી જાય, અને કોઈ પણ રીતે એની વાણીનો અવગુણ લ્યો એટલે અસદવાસના વધે, અને એને ઘટાડો નહીં તો આ સત્સંગમાંથી ભગવાનના યોગથી મોઢું ફરી જાય. જેમ કોઈ માણસને બનતું ન હોય તેના મોઢા ભેગા ન થઈ શકે ત્રાહારે. એટલે આપણે સદવાસનાને વધારવા માટે જે નંદ સંતોએ આપણને વાણી કહી છે એનું ધ્યાન બહુ રાખવાનું. બીજો એક પ્રશ્ન પ્રસાદાનંદ સ્વામી, કે જેમની વાતો પણ છે, એની વાતની ચોપડી પણ છે, એમણે શ્રી મહારાજને એક પ્રશ્ન પૂછ્યો, આ મોક્ષનો હેતુ શું છે? આ જીવને મોક્ષનો હેતુ એટલે શું સમજે તો આ જીવ મૂકે ને તમારામાં ચોટે, એનો હેતુ શું? આ બધાય શ્રી મહારાજ પાસે જ રહેશે અને એકે એક વાત એની અનુભવેલી છે અને કેમાં મુકાય. ત્યારે શ્રી મહારાજે એટલો ટૂંકો અને એટલો શ્રેષ્ઠ ઉત્તર કર્યો છે, એમાં ઘણી વસ્તુ આવી જાય. એમ કહે છે, જેમ સંત કે તેમાં સંશય રહિત થકો કરે એ જીવને મોક્ષનો હેતુ છે. જે ભગવાન અક્ષરધામમાંથી અનંતકોટી મુક્તોની જોડે જ છે, બધું જ નિશ્ચય એણે જ કરાવેલું છે, ગામડે ગામડે ફરીને. આ સંસારમાંથી મુકાવનાર કોઈ નહીં, જોડનાર ખરા બધાય, મુકાવનાર કોઈ નહીં. મુકાવનાર કોઈ નહીં અને ભગવાનમાં જોડનાર તો કોઈ નહીં. એટલે નિષ્કુળાનંદ સામે એક વાત લખી છે, ધન ધન માતા ધ્રુવ ત્રણી પુત્રને પેરો વૈ રાગજી. એને રાગ મુકાવીને પરમેશ્વરમાં જોડાવે એટલે એની માતાને યાદ કરીને ધન છે. એને ગમે તે સંતનું લ્યો, મુક્તાનંદ સ્વામીનું લ્યો, બ્રહ્માનંદ સ્વામીનું લ્યો, પણ તમને મૂકવાની વાત કહે. શું મૂકવાની? તમે હજાર જાતની વસ્તુ કે એટલું મૂકવાનું કે જેમાં સંસારમાં છોકરીને જેમ બાપનું ઘર મૂકવાનું થાય છે એ જ એને સંસ્કાર આપે, એમાંના સંસ્કાર જ મૂકવાનું કે એટલું લખાણ એને કર્યું છે. તમે આ દેહમાં શું પ્રીતિ કરો? એ રહેવાનું છે તમારી પાસે. તમે એમ માતા પિતામાં શું કરો? એવા 84 લાખ માતા પિતા કર્યા, એ એટલું સમજાવે. પછી તમે મોટું કુટુંબ કરીને બેઠા છો, પણ તમે જવાના છો એકલા. દેવાનંદ સ્વામીએ એટલું બધું લખ્યું છે આ વિષયમાં, તારા મનમાં જાણે જે મરવું નથી રે, એ કોઈની વિચાર નહીં, જવું નથી. તારા મનમાં જાણે જે મરવું નથી રે, એવો નિશ્ચય કર્યો નિર્ધાર તેમાં, ભૂલી ગયો ભગવાનને રે. આખો દાડો હળિયા દોડી એની એ જ, એક ઘડીનો નિર્ધાર નથી. ત્યારે મુકાવનારા એ જ, મુકાવીને પરમેશ્વરમાં જોડનારે, ત્યારે સર્વયોગ શરૂ એમાં થાય. અત્યારે આ દોડાદોડી કરે છે, એને ત્યાં કોઈ ગયું દર્શન કરવા, કોઈ એને ત્યાં ગયું કોઈ, ત્યારે એ કેમ કરે? જેણે જેણે તે દાડે માન્યું અને કીધું એમ કર્યું એને ભગવાન લેવા ગયા છે. પણ કીધેલું આનું, કારિયાણીના વસ્તા ખાચર એના પત્ની સીતબાદેવી હતા. એમણે ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન કાયમ બે સાધુ રહેવા દેજો, એટલે મારો જે પુત્ર છે જોઈતા ખાચર એ ભગત બને. અને જે ભગવાનનો ભગત થાય એમાં અનેક પ્રકારની બુદ્ધિઓ પ્રાપ્ત થાય. જીવવું કેમ એને જ આવડે, મરવું કેમ એને જ આવડે, ખાવું કેમ એને જ આવડે. આ કોઈને આ યોગ વગેરે આવડતું નથી. અમુક દેશમાં એક રોજના 1 લાખ રૂપિયા પગાર હોય,
પણ મોઢામાં આટલી ઓકલી હોય ને એ ઓકલી પીતો પીતો વાત કરેલો, એ જીવતા નથી આવડતું, બીજું તો આવડે જ ક્યાંથી. ત્યારે આપણે નન સંતોના જે ગ્રંથો છે એ વાંચો એટલે તમને મુકાવાનું કે, અને નકામું મૂકવાનું કે અને સારું કરવાનું તમને એ બતાવે, બીજા કોઈ જાણે નહીં. એટલે આપણે આમાંથી આટલું સમજવાનું. આરતી મુક્તાનંદ સ્વામીની જ બોલીએ છીએ રોજ. પ્રથમ હરિને રે બોલીએ છીએ એ પણ પ્રેમાનંદ સ્વામીનું જ બોલીએ છીએ. આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ એ પણ પ્રેમાનંદજીનું જ બોલીએ છીએ. જે કીર્તન અત્યારે ઉતરે છે, કેસેટો ઉતરે પણ એમના જ છે. પ્રેમાનંદ સ્વામી કહે છે કે સિદ્ધને ભટકો છો મત પંથમાં. જે મત બાંધ્યા છે એ પંથમાં શું કામ ભટકો છો? ત્યાં તમે ખુવાર થવાના છો. ખુવાર એટલે કંઈ ખોવાના છો. જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ. આ ધર્મવંશીને દ્વાર ધર્મદેવના પુત્રની પાસે આવો. એટલે આપણે હલકામાંથી મુકાવું અને ભારેમાં જોડાવું. એ માટે સંતના જે લખાણો છે વાંચવાનો અભ્યાસ રાખવો, એનાથી જ ખ્યાલ આવશે, નહીતર નહીં આવે. પ્રસાદાનંદ સ્વામીએ શ્રીમાને પૂછ્યો, જીવને મોક્ષનો હેતુ છે, એટલે જીવ આ બધામાંથી મુકાય કેમ? ત્યારે ભગવાન કહે છે સંત કેમ કરે એ મોક્ષને પામે છે. એટલે આમાંથી એટલી વાત સમજવાની, જે સંતોએ લખ્યું છે એને માનતા રહીએ ત્યારે મુકાતા રહીએ. એવો અલૌકિક પ્રશ્ન પૂછ્યો અને અલૌકિક ઉત્તર કર્યો છે, પણ એ બહુ ટૂંકામાં છે. એટલે શ્રી મહારાજે જે મોક્ષનો ઉત્તર આપ્યો છે એ 10 જ અક્ષર છે, પણ 10માં બધા શાસ્ત્રો લઈ લે છે. અત્યારે કોઈ માણસને 100 ધોકા મારે તો મરે નહીં, પણ એક ગોળી છોડે કે ત્યાં ઢગલો ખલાસ. એમાં ગોળી છોડી શ્રીજી મહારાજે. બધા શાસ્ત્રો જે સંતોના છે એ એક શબ્દમાં જ આવી, અને એ સંતો એનો આજે અભ્યાસ કરે છે, આગળ કર્યો છે, અને એ કાયમ એનો કરતા રહેવાના છે. એના ઉપરથી મુકાતા રહેવાના છે અને એના ઉપરથી ચાલવાના.